ઝઘડિયા તાલુકાના રાજપારડી મુકામે જીએમડીસી નિગલાઇટ પ્રોજેક્ટ આવેલો છે તેમાં ડ્રાઈવર ભાઈઓને પડતી મુશ્કેલો બાબતોને ધ્યાનમાં રાખીને ડ્રાઈવર ભાઈઓની સમર્થનમાં સામાજિક કાર્યકર રોશનભાઈ શું કહી રહ્યા છે સાંભળો। CID ટ્રસ્ટ ન્યૂઝ ભરૂચ ગુજરાત ચીફ બ્યુરો મહેશ વસાવા। નમસ્કાર મિત્રો, હાલમાં જ તમને ખ્યાલ હોય તો થોડા સમય અગાઉ જીએમડીસીમાં જે સિલિકા એસોસિએશન છે, જે ટ્રક એસોસિએશન, એમનું અને માંડવી મિનરલ્સમાં એક વિવાદ ચાલતો હતો, જે સ્થાનિક લોકોની રોજગારીના મુદ્દે હતો। અને જે માંડવી મિનરલ્સ છે એ માંડવી મિનરલ્સ દ્વારા પોતાની પ્રાઇવેટ ટ્રકો લાવીને જીએમડીસીમાં ચલાવવા માટે એમના દ્વારા એ કરવામાં આવ્યું હતું કે પોતાની ટ્રકો ચલાવીશું, પરંતુ જાહેર છે કે જ્યારે સ્થાનિક લોકો અહીંયાના ભોગ બન્યા હોય, જે આ જીએમડીસી છે એમાં અસરગ્રસ્ત થયા હોય અને બહારથી આવેલી જે કંપનીઓ છે એ પોતાની ટ્રકો લાવીને ચલાવે તો સ્થાનિક લોકોની રોજગારી સામે પ્રશ્ન ઉઠે છે। અને એમાં જે લડત લડી, બધાએ ભેગા થઈને લડ્યા, ખૂબ સારી વાત છે। અને એમાં જે પરિણામ આવ્યું એ પણ ખૂબ સરસ આવ્યું કે બહારની ટ્રકો નહીં ચાલે અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવું પ્રાધાન્ય નક્કી થયું, તે ખૂબ સરસ વાત છે। હવે હાલમાં અમને મળતી માહિતી મુજબ જીએમડીસીમાં જે જીએમડીસીનું મેનેજમેન્ટ છે એમના દ્વારા તમામ ટ્રક એસોસિએશન ટ્રાન્સપોર્ટ અને ટ્રક માલિકોને એવું કહેવામાં આવ્યું છે કે જીએમડીસીમાં જ્યારે તમારી ટ્રક સિલિકા વહન કરવા માટે આવે તો ટ્રકમાં પૂરેપૂરી સેફટીના સાધનો હોવા જોઈએ, ટ્રક પૂરેપૂરી કમ્પ્લીટ હોવી જોઈએ, ફિટનેસથી માંડીને દરેક બાબતે સારી વાત છે કે ભાઈ ટ્રક ખરેખર સેફટી હોવી જ જોઈએ, કે કોઈ પણ જગ્યાએ રોડ હોય કે કોઈ પણ જગ્યાએ તમે હાઈવે પર હોય, કંપનીમાં હોય, ટ્રકમાં સેફટીના સાધનો હોય એ ખૂબ સારી વાત છે। અને જીએમડીસી દ્વારા જે આ મેનેજમેન્ટ દ્વારા જે આ કહેવામાં આવ્યું છે તેમાં ઉમરિયા સાહેબ કરીને કોઈ છે, એમનું મેં પોસ્ટ પણ જોઈ કે ભાઈ આવી રીતે છે। તો મારે જીએમડીસી મેનેજમેન્ટને એટલું કહેવું છે કે જે તમે ટ્રકવાળાઓને કહો છો કે ભાઈ આટલી સેફટી હોવી જોઈએ, આ હોવી જોઈએ, ખૂબ સારી બાબત છે, તમે ચિંતા કરો છો, સારી બાબત છે, પરંતુ ચિંતા તમે કઈ રીતે કરો છો? તમે મેનેજમેન્ટ, જીએમડીસી મેનેજમેન્ટ શું ત્યાં ડ્રાઈવરોને શું સેફટી આપે છે? અમારા ડ્રાઈવર ભાઈઓ ત્યાં અડધી રાતના ત્યાં આવી જાય છે, મળસ્કેથી ત્યાં હોય છે, એક બબ્બે ફેરા વાગે છે, સાંજ સુધી, મોડી રાત સુધી ત્યાં હોય છે। તમે એમના માટે શું સેફટી રાખો છો, શું સુરક્ષા રાખો છો? તમે જ્યારે સુરક્ષાની મોટી મોટી વાતો કરો છો તો તમારી જીએમડીસીની અંદર કોઈ જાતની સુરક્ષા કે સેફટી અમને દેખાતી નથી। અમે અહીંયાના સ્થાનિક જ છે, અમે ત્યાંથી રોજ અવારનવાર આવીએ છીએ। જીએમડીસીમાં નથી રોડ રસ્તાની સુવિધા, નથી રસ્તા પર રેગ્યુલર પાણી છાંટવામાં આવતું, કે નથી અંદર કોઈ ડ્રાઈવર ભાઈઓ માટે કેન્ટીનની સુવિધા, કે નથી કોઈ આરોગ્યની સુવિધા, નથી ફાયરની સેફટી તાત્કાલિક ધોરણે મળે। આરોગ્ય, મેડિકલ અને ફાયર એ બે વસ્તુ તો ઇમરજન્સીમાં મળવી જ જોઈએ, પરંતુ દુઃખની બાબત છે કે જીએમડીસીમાં બંનેનો અભાવ છે। અને જીએમડીસી મોટી મોટી વાતો કરે છે કે ભાઈ ટ્રક એસોસિએશનને, ડ્રાઈવરોને બધાને કહે છે કે આમ કરવાનું, તેમ કરવાનું, તમે પોતે શું સેફટી આપો છો? અમારા ડ્રાઈવર ભાઈઓ માટે કેન્ટીનની વ્યવસ્થા નથી, એમનું જમવાનું શું, રોડ રસ્તાઓની સુવિધા નથી, એના માટે એમને ઘણી તકલીફો થાય છે, ધૂળ ઉડે છે, ઘણી બીમારીઓનો ભોગ બને છે। અને ટ્રક એસોસિએશન અને જે યુનિયન છે એમને અને ટ્રક ઓનરોને પણ મારી અપીલ છે કે ડ્રાઈવર ભાઈઓના પગાર ભથ્થા માટે પણ તમે પણ કંઈક વિચારો, કોઈ યોગ્ય નિર્ણય લઈને એમના પણ જીવનમાં, એમના પરિવારમાં ખુશાલી આવે એવું કંઈ વિચારો। અને ખાસ કરીને જીએમડીસી આ બધી જે અભાવ સુવિધાઓનો છે એ સુવિધાનો અભાવ છે એને દૂર કરી અને ત્યાં બધી સુવિધાઓ પૂરી પાડે, અને જે પણ નિર્ણય લેવાય એ યોગ્ય રીતે લેવાય, ડ્રાઈવર લોકોને કોઈ જાતની મુશ્કેલી ના પડે। તમામ એસોસિએશન ટ્રક ઓનરોને મારી વિનંતી છે કે જો એ તો જીએમડીસી સાથે વાટાઘાટો કરો, ના માને તો જો તમે ભાવ વધારા માટે હડતાલ પાડી શકતા હોય, બંધ રાખી શકતા હોય, તો ડ્રાઈવર ભાઈઓ માટે પણ જીએમડીસીમાં સુવિધા મળે એના માટે 5 દિવસ તમે સ્વયંભૂ બંધ રાખો। એમને સુવિધા મળવી જોઈએ, ખરેખર સુવિધા મળવી જ જોઈએ, એના હકદાર છે આ ડ્રાઈવર ભાઈઓ દેશની અર્થવ્યવસ્થા ચલાવવાનું મોટું કામ કરે છે। આજે જો 5 દિવસ દેશમાં ડ્રાઈવર ભાઈઓ હડતાલ પર બેસી જાય ને તો આખું અર્થતંત્ર તૂટી જાય એવું છે। તો મારી ટ્રક એસોસિએશનને, તમામ લોકોને, ઓનરોને મારી વિનંતી છે કે એમની માટે પણ સુવિધા માટે વિચારો, એમના પગાર ભથ્થા માટે વિચારો। અને જીએમડીસી મેનેજમેન્ટને હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં જો તમે
આ બધી બાબતો પર ધ્યાન નહીં આપો તો અમે લોકો સામાજિક કાર્યકર્તા દરેક લોકો, દરેક સમાજના લોકો, દરેક સામાજિક કાર્યકર્તાઓ ત્યાં ભેગા થઈ અને એમની રજૂઆત કરીશું, આવેદન આપીશું. કલેક્ટર સુધી જવું હશે તો ત્યાં સુધી જઈશું. મારી આપને વિનંતી છે કે આપ મારી આ જે વાત છે એને ધ્યાને લો અને આપ તમારી જે પણ તમારી આપણે સુવિધાઓ ત્યાં આપવાની છે એને પૂરી પાડો. એ જ આશા અને અપેક્ષા સાથે હું તમારા પાસેથી આશા રાખું છું. અને ટૂંક સમયમાં જ જો આ સુવિધાઓને પૂરી પાડવામાં નહીં આવે તો અમે તમામ લોકો ત્યાં આવીને જ્યાં પણ આવેદન આપવાનું હશે ત્યાં આપીશું. જય હિન્દ, જય ભારત.